બ્રેક બાદ આપનું સ્વાગત છે। સીધા દ્રશ્યો અમે આપને બતાવવાના પ્રયત્ન કરીશું। પ્રધાનમંત્રી તેમની માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા છે। વૃંદાવન સોસાયટીમાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે। પ્રધાનમંત્રી જ્યારે ગાડીમાંથી ઉતર્યા ત્યારે તેમના હાથમાં એક બેગ પણ જોવા મળી હતી। પ્રધાનમંત્રીનો જે સ્વભાવ છે ખૂબ જ આધ્યાત્મિક સ્વભાવ રહેલો છે। તેમની માતાનો પણ ખૂબ જ શાંત સ્વભાવ છે। માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી તેમની માતા માટે તે જ પ્રકારની કોઈ આધ્યાત્મિક ગિફ્ટ કે ભેટ લાવ્યા હોય। કોઈ પુસ્તક હોઈ શકે છે કે પછી કોઈ ભગવાનની મૂર્તિ હોઈ શકે છે। હાલમાં પ્રધાનમંત્રી તેમની માતા સાથે સંવાદ કરી રહ્યા છે। તેમના ઘરમાં છે। માતા હીરાબા 100મા વર્ષમાં પ્રવેશ્યા છે। હીરાબા તેમના એક પુત્ર સાથે રહે છે। પ્રધાનમંત્રી હાલમાં વૃંદાવન સોસાયટીમાં તેમની માતાને મળવા માટે પહોંચ્યા છે। દેશના પ્રધાનમંત્રી છે। ખૂબ જ ઊંચી તેમની છબી છે, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી તેમની માતાને મળવા માટે પહોંચે છે ત્યારે તેમના ચહેરા પર એ જ નિખાલસતા જોવા મળે છે, એ જ બાળપણ જોવા મળે છે, એ જ ઉત્સાહ, એ જ ખુશી જોવા મળે છે। અને એ જ દ્રશ્યો અમે આપને અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રીની માતા આજે 100મા વર્ષમાં પ્રવેશ્યા છે, માતા હીરાબા, અને એ જ ઉત્સાહ સાથે પીએમ મોદી તેમની માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી આજે પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ એક સામાન્ય પુરુષ તરીકે તેમની માતાને મળવા પહોંચ્યા છે। ખૂબ જ નિખાલસતા, ખૂબ જ સંવેદનશીલતા તેમના ચહેરા પર જોવા મળી રહી છે જ્યારે તેઓ તેમની માતાને મળવા માટે ગાડીમાંથી ઉતરે છે। એક ઉત્સાહ પ્રધાનમંત્રીમાં જોવા મળી રહ્યો છે। સંવાદદાતા હરમેશ જોડાયા છે। જી હરમેશ, બહુ જ મોટી વાત કહેવાય, દેશના પ્રધાનમંત્રી છે મોદીજી, અને છતાં પણ જ્યારે તેઓ તેમની માતાને મળવા પહોંચે છે તેમના ચહેરા પર એ જ ઝલક, એ જ નિખાલસતા જોવા મળે છે। માનસી, જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે કે જેઓ તેમના માતાને જ્યારે મળવા આવતા હોય છે ત્યારે તેમના મોઢા ઉપર એક ખુશી અને અલગ એક પ્રેમ જોવા મળતો હોય છે। માતાનો પ્રેમ મળવાનો હોય છે તે પ્રકારના જે દ્રશ્યો છે તે તેમના ચહેરા ઉપર જોવા મળતા હોય છે, અને ખાસ પ્રકારનું જે તેજ છે તે પણ જોવા મળતું હોય છે। હાલ આપણે જે દ્રશ્યો બતાવ્યા તેમાં પણ તેમની જે ખુશી હતી તે તેમના મોઢા ઉપર, તેમના ચહેરા ઉપર જે દેખાતી હતી। તો બીજી તરફ વાત કરવામાં આવે તો સોસાયટીના લોકો છે તે લોકોમાં પણ આ એક ખુશીનો માહોલ કહી શકાય, કારણ કે તમામ લોકો જ્યારે પોતાના ઘરે બેઠા હોય છે અને વડાપ્રધાન સામેથી તેઓને મળવા આવતા હોય છે ત્યારે તે લોકો માટે ખુશીનો માહોલ પણ ગણી શકાય। પરંતુ જો વાત કરવામાં આવે તો સોસાયટીના સભ્યો છે તે તમામ લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ તેમના માતાને મળી અને ત્યારબાદ તેઓ અહીંયાથી નીકળે અને તેઓને ફરી એક વખત તેમની ઝલક જોવા મળે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ તેમના માતા અને તેમના ભાઈના જે અન્ય પરિવારજનો છે તે તમામ લોકોની સાથે મુલાકાત કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી છે તે ખૂબ જ આધ્યાત્મિક છે અને તેના માટે થઈ અને જ્યારે આજે તેમના માતાનો જન્મદિવસ છે ત્યારે માતાના જન્મદિવસે પણ તેઓ એક ભેટ લઈને આવ્યા છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવી પહોંચ્યા હતા ત્યારે તેમના હાથમાં પણ એક બેગ જે છે તે બેગ જોવા મળતી હતી। આ જે બેગ છે તેમાં ભેટ તેમના માતા માટે લાવ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આસપાસના લોકો છે તે લોકો પણ ખૂબ જ ઉત્સાહી છે, કારણ કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવતા હોય છે ત્યારે તેમનો જે સ્વભાવ રહેલો છે અને લોકો પ્રત્યેનો જે પ્રેમ વરસાવવાનો જે સ્વભાવ રહેલો છે તે સ્વભાવના કારણેથી અને તે સોસાયટીના લોકો છે તે લોકોને મળતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 6:36 વાગ્યાની આસપાસ અહીંયા આવી પહોંચ્યા હતા અને હજુ સુધી પણ તેઓ અહીંયા જ મોજૂદ છે। પરંતુ અહીંયાથી નીકળ્યા બાદ જ્યારે ગાંધીનગર હેલિપેડ જે આવેલું છે તે ગાંધીનગર હેલિપેડ ખાતે પહોંચે અને ત્યાંથી તેઓનો જે પાવાગઢ અને જે વડોદરાનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ સ્થળે જવા માટે થઈને રવાના થશે। બીજી તરફ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ આજનો દિવસ ખૂબ જ મહત્વનો ગણાઈ શકાય, કારણ કે જ્યારે તેમની માતાનો જન્મદિવસ છે ત્યારે તેમના માતાના જન્મદિવસના જ દિવસે તેઓને મળવા મળી રહ્યું છે, તેમના માતાની સાથે તેઓને મુલાકાત કરવા મળી રહી છે। તો સાથે જો વાત કરવામાં આવે તો પાવાગઢની માના પણ દર્શન છે તેઓને મળશે, તેઓને કરવા મળશે। હાલ તો જે તેમના માતા છે તેમના માતા પાસે તેઓ પહોંચ્યા છે। આ વખતે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યારે તેઓ તેમના માતાને મળવા આવતા હોય છે માનસી, ત્યારે તેઓ વડાપ્રધાન તરીકે નહીં પરંતુ એક સામાન્ય પુત્ર હોય તે રીતે તેઓ મળવા આવતા હોય છે। તેમની જે બોડી લેંગ્વેજ છે તે બોડી લેંગ્વેજ ઉપરથી પણ જોવા મળતું હોય છે કે તેઓ વડાપ્રધાન તરીકે નહીં પરંતુ તેઓ જે એક માતાનો બાળક છે તે પોતાના પરિવારને મળવા આવ્યો છે, પોતાના ઘરે આવ્યો છે, તે પ્રકારના દ્રશ્યો છે તે તેમની બોડી લેંગ્વેજ ઉપર પણ જોવા મળતા હોય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો
વડાપ્રધાનનો જે કાફલો હોય છે તે કાફલો ખૂબ જ મોટો હોય છે. તેમાં અનેક જે એસપીજીના જે તમામ કમાન્ડોથી માંડીને તમામ જે સિક્યુરિટી ફોર્સ હોય છે તે જોવા મળતી હોય છે. પરંતુ જ્યારે પણ તેઓ વૃંદાવન 2 બંગલોઝ એટલે કે જ્યાં તેમના ભાઈનું મકાન આવેલું છે કે જ્યાં આગળ તેમના માતા રહે છે ત્યાં આગળ જ્યારે પણ તેઓ આવતા હોય છે ત્યારે તેઓ માત્ર 1 કે 2 ગાડી સાથે આવતા હોય છે અને ગણતરીના જે કમાન્ડો હોય છે તેઓની સાથે તેઓ અહીંયા આવતા હોય છે. આ વખતે પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે કે તેઓ માત્ર 2 ગાડી સાથે અહીંયા આવ્યા છે અને તેમનો જે કાફલો છે તે કાફલો પણ અહીંયા આવી પહોંચ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓના હાથમાં જે બેગ હતી તે બેગમાં શું હતું, તેમના માતા માટે કેવા પ્રકારની તેઓ ભેટ લઈને આવ્યા છે તે પણ એક વાત જે છે તે જોવા મળી રહી છે. હાલ તો આજે મુલાકાત છે તે મુલાકાત ચાલી રહી છે અને ગણતરીના સમયમાં હવે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ અહીંયાથી રવાના થશે અને સીધા જે ગાંધીનગર હેલીપેડ આવેલું છે તે ગાંધીનગર હેલીપેડ ખાતે પહોંચશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી તેમનો જે આગળનો કાર્યક્રમ છે તે કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે. માનસી. જી બિલકુલ હરમેશ, જેમ કે આપે કહ્યું કે જ્યારે વડાપ્રધાન તેમની માતાને મળવા પહોંચે છે, ન કે વડાપ્રધાન પરંતુ સામાન્ય પુત્ર તરીકે તેમની માતાને મળવા પહોંચે છે અને એ જ પુત્ર અને માતા વચ્ચેનો જે સ્નેહ છે, જે પ્રેમ છે, તે જ પ્રેમ અત્યારે આ તસવીરો બતાવી રહી છે આપને. જ્યારે વડાપ્રધાન દર વર્ષે સામાન્ય રીતે જ્યારે તેમની માતાને મળવા પહોંચતા હોય છે તે પ્રકારના આ દ્રશ્યો છે જ્યારે વડાપ્રધાન તેમની માતાને મળે છે. ખૂબ જ સંવેદનશીલ, ખૂબ જ નિખાલસતા વડાપ્રધાનના ચહેરા પર જોવા મળે છે, એકદમ ઉત્સાહ જોવા મળતો હોય છે. અને આજે ખાસ કરીને તેમની માતાનો 100મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે હીરાબાન, તેવા સમયે વડાપ્રધાન તેમની માતાનો આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે. તો બીજી બાજુ આજે પીએમ મોદી પાવાગઢમાં મા કાળીનું પણ પૂજન કરશે, તેમના પણ આશીર્વાદ મેળવશે. હરમેશ. બિલકુલ માનસી, મેં અગાઉ જણાવ્યું તે મુજબ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ માટે પણ અલગ એક દિવસ કહી શકાય, ખુશીનો એક દિવસ કહી શકાય, કારણ કે એક સાથે 2 માતાના આશીર્વાદ મળશે તેઓને. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે વહેલી સવારે તેઓ જ્યારે પોતાના માતા હીરાબાના દર્શન કરવા આવ્યા છે, તેઓને મળવા આવ્યા છે, ત્યારે તેઓના તો આશીર્વાદ તેઓ ચોક્કસપણે લેશે જ, કારણ કે જ્યારે પણ દર વખતે તેઓ આવે છે ત્યારે હીરાબા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોઢું જે છે તે ગળ્યું કરાવતા હોય છે, એટલે કે ગોળ અથવા તો અન્ય પ્રકારની કોઈ મીઠાઈ હોય તો તેનાથી મોઢું ગળ્યું કરાવતા હોય છે અને નરેન્દ્ર મોદી પણ તેમના માતાનું મોઢું ગળ્યું કરાવતા હોય છે, મીઠું કરાવતા હોય છે. પરંતુ જો ખાસ કરીને વાત કરવામાં તો હીરાબાના આશીર્વાદ લીધા બાદ તેઓ જ્યારે પાવાગઢ જવાના છે ત્યારે પાવાગઢવાળી માના દર્શન પણ તેઓ કરશે અને તે માના પણ આશીર્વાદ લેશે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે થઈ અને આજનો દિવસ છે તે ખૂબ જ મહત્વનો ગણી શકાય, કારણ કે તેમને એક જ દિવસે 2 માતાના આશીર્વાદ મળવાના છે. તેમના માટેનો આજનો દિવસ છે તે ખૂબ જ સૌભાગ્યપૂર્ણ કહી શકાય. હાલ તો તેઓ હીરાબા પાસે ઉપસ્થિત છે અને તેઓની અન્ય જે પરિવારજનો છે તેઓની સાથે મુલાકાત ચાલી રહી છે. આપણે દ્રશ્યોમાં પણ જોવા મળતું હશે કે જે વડાપ્રધાનનો જે કાફલો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે કાફલો અત્યારે અહીંયા ઉપસ્થિત છે. વૃંદાવન 2 બંગલોઝ આવેલો છે, તે બંગલોઝ ખાતે પણ આ કાફલો છે તે અત્યારે તૈનાત છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સોસાયટીના લોકો છે તે લોકોની પણ એક આતુરતા છે. આતુરતાનો અંત ક્યારે આવશે તે જોવાનું રહેશે, પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી નીકળશે ત્યારે તમામ લોકો તેમને મળી શકશે, કારણ કે દર વખતે તેઓ અહીંયા કોમન મેન બનીને આવતા હોય છે અને આ જ જે વ્યક્તિત્વ છે તેમનું તે લોકોને આકર્ષિત કરતું હોય છે, કારણ કે આ વ્યક્તિત્વના કારણે જ લોકો જે છે તે તેમને ચાહતા હોય છે. હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ગાંધીનગર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આગળ વૃંદાવન 2 બંગલોઝમાં કે જે તેમના નરેન્દ્ર મોદીના જે ભાઈ રહે છે તેમનું જે મકાન આવેલું છે તે મકાનમાં અત્યારે તેઓ ઉપસ્થિત છે અને સોસાયટીના જે અન્ય લોકો છે કે જે લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો છે તે તેમને મળવા, તેમની સાથે વાત કરવા અને તેમની સાથે ફોટો પડાવવા માટે થઈને થનગની રહ્યા છે. માનસી. જી બિલકુલ, પ્રધાનમંત્રી તેમની માતાના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા છે. તમામ સોસાયટીના લોકોમાં પણ એક ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી જ્યારે તેમનો કાફલો પહોંચે છે અને જ્યારે પીએમ તેમની કારમાંથી ઉતરે છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીએમ મોદી એક બોક્સ લઈને આવ્યા છે, બેગ લઈને આવ્યા છે અને આ બેગમાં અંદાજો લગાવી શકાય કે તેમની માતા માટે ભેટ લઈને આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે ભેટ શું હોઈ શકે, કારણ કે દ્રશ્યો જોઈને ઘણા બધા લોકોને આવો સવાલ થતો હશે કે પ્રધાનમંત્રી તેમની માતા માટે શું ભેટ લઈને આવ્યા હશે, કારણ કે પ્રધાનમંત્રીનું વ્યક્તિત્વ છે તે ખૂબ જ આધ્યાત્મિક ધરાવે છે. પ્રધાનમંત્રીનું વ્યક્તિત્વ સાથે જ તેમની માતાનું પણ એ પ્રકારનું વ્યક્તિત્વ છે. હરમેશ, શું લાગી રહ્યું છે આપને? બિલકુલ, પૂરો જે પરિવાર છે તે પૂરા જે પરિવાર છે તે પરિવારના તમામ સભ્યો છે તે તમામ સભ્યોનું આ જ પ્રકારનું વ્યક્તિત્વ જોવા મળેલું છે. અત્યાર સુધી અનેક પ્રકારની કહાનીઓ જોવા મળી છે કે જેમાં આ તમામ પરિવારજનો છે તે તમામ પરિવારજનોનું આ વ્યક્તિત્વ જોવા મળ્યું છે. ખાસ તો નરેન્દ્ર મોદી જે છે તે ભક્તિભાવ વાળા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને વડાપ્રધાન જ્યારે પણ કોઈ પણ જે ધાર્મિક સ્થળ હોય ત્યાં આગળ જ્યારે જતા હોય છે ત્યારે તેઓની પાસે પૂરતું જ્ઞાન પણ હોય છે કે તે જે સ્થળે ગયા છે, જે ધાર્મિક સ્થળે ગયા છે ત્યાંનું શું મહત્વ છે.
સાથે જ આજે તેઓ જ્યારે પાવાગઢ જવાના છે ત્યારે પાવાગઢનું પણ તેમનું જે પાવાગઢનું જે આખી જે જગ્યા છે, જે મંદિર આવેલું છે, તેનું શું મહત્ત્વ છે તે પણ તેમના નોલેજમાં છે. તો વાત કરવામાં આવે તો તેમના માટે આ જે દિવસ છે તે ખૂબ જ મહત્ત્વનો ગણી શકાય, કારણ કે તેમનું જે વ્યક્તિત્વ રહેલું છે તે વ્યક્તિત્વ પ્રમાણેનો આ જે દિવસ છે તેમને બે માતાના આશીર્વાદ મળવાના છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સોસાયટીના જે લોકો છે તે લોકો પણ અત્યારે ઉપસ્થિત છે. તમામ લોકો છે તે પોતાના ઘરની બહાર આવેલા છે, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે નીકળશે ત્યારે તેઓને તેમની સાથે મુલાકાત કરવા દેવામાં આવી શકશે, કારણ કે જ્યારે પણ નરેન્દ્ર મોદી છે તેઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે તમામ લોકો છે તમામ લોકોને મળતા હોય છે, તમામ લોકોની સાથે વાત કરતા હોય છે, ફોટો પડાવતા હોય છે. આ જ પ્રકારના દ્રશ્યો છે તે પણ કંઈક આજે જોવા મળી શકે છે, કારણ કે તેઓ હીરાબાના જન્મદિવસે જ આજે વહેલી સવારે તેમના માતાના દર્શન કરવા આવ્યા છે, તેમના માતાને મળવા આવ્યા છે, તેમના માતાના આશીર્વાદ લેવા આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પૂજારી છે તે પૂજારી પણ આજે તેઓના ઘરે આવ્યા છે. તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પહેલે જ કરી દેવામાં આવી હતી. તેમનો જે નિયત જે સમય હતો તે સમય પ્રમાણે તેઓ અહીંયા આવ્યા હતા. સાથે જો વાત કરવામાં આવે તો જે ધાર્મિક સ્વભાવ છે તેમનો જે તેના માટે થઈ અને તમામ જે બાબતો છે તે બાબતોને જોઈને તમામ જે સોસાયટીના લોકો છે તે લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે ભાગ્યે જ વડાપ્રધાનનો આવો પ્રકારનો સ્વભાવ જોવા મળતો હોય છે કે જે લોકલ જે કોમન મેન બનીને જ્યારે અહીંયા જ્યારે પોતાના માતા પાસે આવતા હોય છે ત્યારે લોકોને મળતા હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે માતા હીરાબાના ઘરે જે પૂજા અર્ચના કરવામાં આવી છે અને જે પંડિત દ્વારા જે પૂજા અર્ચના કરવામાં આવી છે તે તમામ જે પંડિત છે તે પંડિત દ્વારા તમામ લોકોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. સોસાયટીમાં આસપાસના ઘરમાં જેટલા પણ લોકો ઉપસ્થિત છે તે તમામ લોકોને ઘરે ઘરે જઈને આ જે પ્રસાદ છે તે પ્રસાદ અત્યારે વહેંચવામાં આવી રહ્યો છે. આ સીધા એક્સક્લુસિવ દ્રશ્યો છે કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેઓના ઘરમાં જે ધાર્મિક પૂજા વિધિ કરવામાં આવી, જે પૂજા અર્ચના કરવામાં આવી, તેનો જે પ્રસાદ છે તે પ્રસાદ અત્યારે લોકોને આપવામાં આવી રહ્યો છે. માતાનો જન્મદિવસ છે તેના માટે થઈને ધાર્મિક સ્વભાવ ધરાવતા હોવાથી જે ઘર છે તે ઘરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને તેના માટેથી અને જે પ્રસાદ ભગવાનને ચડાવવામાં આવ્યો હતો તે પ્રસાદ અત્યારે જે છે તે તમામ આસપાસના લોકો છે તે લોકોને અત્યારે આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે આસપાસના લોકો છે તે લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓને મળવા હવે ઉત્સુક જોવા મળી રહ્યા છે. માનસી. જી હરમેશ, બિલકુલ આપ જોડાયેલા રહેશો. પ્રધાનમંત્રી આજે પાવાગઢ પણ જવાના છે, મા કાળીના દર્શન કરશે, તો ત્યાં કેવી તૈયારી છે આવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાવાગઢની મુલાકાતે છે ત્યારે હું દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો ને ખાસ કરીને જે પાવાગઢ જે છે કે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ આજે મહાકાળી માતાના મંદિરે જે માતાજીના શીશ નમાવાના છે, સાથે સાથે તેઓ જે વિકાસ કામો જે થયા છે પાવાગઢના કે તેની પણ નિરીક્ષણ કરવાના છે અને સાથે જે સુવર્ણ જડિત જે છે કળશ અને સુવર્ણ જડિત ધ્વજદંડ છે કે ત્યાં માતાજીના મંદિરે તેઓ જે છે ધ્વજારોહણ કરવાના છે અને આ ક્ષણ જે છે કે તે ઐતિહાસિક બની રહેવાની છે. બીજી મહત્ત્વની વાત છે કે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અમારા કેમેરામેન અમિત શર્મા કે જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે સમગ્ર પોલીસ છાવણીમાં જે છે તે પાવાગઢ પરિસર જે છે ફેરવાયું છે અને તમામ જે છે યાત્રિકો જે છે કે તેઓ માટે પણ પાવાગઢ 2 દિવસ માટે જે છે તે બંધ રાખવામાં આવ્યું છે. કહી શકાય કે 3000થી પણ વધુ પોલીસ જવાનોનો કાફલો જે છે કે તે સમગ્ર પાવાગઢ વિસ્તારમાં જે છે તે તૈનાત કરવામાં આવે છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તમામ પ્રકારની તકેદારીઓ જે છે તે હાલ અહીંયા પાવાગઢ ખાતે રાખવામાં આવી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ. તો આજે પ્રધાનમંત્રી હાલમાં તેમની માતાને મળવા પહોંચ્યા છે, ત્યારબાદ થોડી જ વારમાં તેઓ પાવાગઢ જવા માટે રવાના થશે. આજનો દિવસ ઐતિહાસિક હશે, કારણ કે પીએમ મોદી આજે ત્યાં ધ્વજારોહણ પણ કરવાના છે. પાવાગઢમાં 1000 વર્ષ બાદ મંદિર શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. પીએમના હસ્તે ધ્વજારોહણની ક્ષણ ઐતિહાસિક હશે. તો પાવાગઢના ઇતિહાસમાં આ દિવસ હંમેશા યાદ રહેશે, કારણ કે સદીઓ બાદ પાવાગઢના માતાજીના મંદિરની ઉપર પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધ્વજા પણ ચડાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધ્વજા લહેરાશે.
મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે। તો સ્ક્રીન પર અમે આપને બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક બાજુ પ્રધાનમંત્રી જ્યારે તેમની માતા હીરાબાને મળવા પહોંચ્યા તે દ્રશ્યો છે, તો બીજી બાજુ પાવાગઢના દ્રશ્યો છે જ્યારે ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ આજે યોજાશે। મહાકાળી માતાના દર્શન કરશે પ્રધાનમંત્રી મોદી। હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મંદિર પરિસર જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી જ્યારે આજે પાવાગઢમાં ધ્વજારોહણ કરશે તે એક ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે સદીઓ બાદ ત્યાં ધ્વજારોહણ કરવામાં આવશે મંદિરના શિખર પર। પાવાગઢના મંદિરમાં શિખર ન હોવાથી ત્યાં ધ્વજારોહણ કરવું મુશ્કેલ હતું, પરંતુ હવે મંદિરનું શિખર બનવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી ત્યાં ધ્વજારોહણ કરશે, એક ઐતિહાસિક ક્ષણ હશે। સાથે જ મંદિરની ઉપર એક કોરિડોર બનાવવામાં આવ્યું છે જેમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે આ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો મંદિર સુધી પહોંચવા માટેની જે સીડીઓ છે તે સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધ્વજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે। મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધ્વજાદંડની સ્થાપના કરવામાં આવે છે, જેની ઉપર પીએમ મોદીના હસ્તે ધ્વજા ચડાવવામાં આવશે। પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધ્વજા ચડાવી શકાય નહીં। જો કે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે। પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ પણ આવેલી છે। તો ઐતિહાસિક ક્ષણ બની રહેશે। પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ થશે તે એક ઐતિહાસિક ક્ષણ હશે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ક્ષણને જોવા માટે ઉમટી પડશે। તો મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી પણ શક્યતા છે, જેને લઈને હાલમાં ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં પાવાગઢનું મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે। તો સ્ક્રીન પર અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। આજના આ પ્રધાનમંત્રીના જે કાર્યક્રમો છે તે અંગેના આ દ્રશ્યો છે। અત્યારે કેવી તૈયારી છે તે અંગેના આ દ્રશ્યો છે। સૌથી પહેલા છે પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનો આજે જન્મદિવસ છે। 100મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે હીરાબા, અને તેને લઈને પ્રધાનમંત્રી તેમની માતાને મળવા પહોંચ્યા છે। હાલમાં પ્રધાનમંત્રી તેમની માતા સાથે તેમના ઘરે બેઠા છે। વૃંદાવન 2 બંગલોઝમાં પ્રધાનમંત્રી તેમની માતા સાથે સંવાદ કરી રહ્યા છે। બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પ્રધાનમંત્રીનો પાવાગઢનો જે આજનો કાર્યક્રમ છે। પાવાગઢમાં મા કાળીનું પૂજન અર્ચન કરશે, ધ્વજારોહણ કરશે પાવાગઢમાં, અને ત્રીજા દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે તે વડોદરાના છે। વડોદરાને આજે અનેક વિકાસ કાર્યોની ભેટ મળશે પ્રધાનમંત્રીના હસ્તે। તો વડોદરામાં પણ આજે પ્રધાનમંત્રીના આગમનને લઈને સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ત્રણ દ્રશ્યો અમે એક સાથે આપને બતાવી રહ્યા છે ન્યૂઝ 18ની સ્ક્રીન પર। પ્રધાનમંત્રીનો આજનો જે આ કાર્યક્રમ છે તે કાર્યક્રમ અંગેના આ દ્રશ્યો છે। તો અત્યારે વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે। હીરાબાનો આજે જન્મદિવસ છે, તો હીરાબાના આશીર્વાદથી પ્રધાનમંત્રી આજે પોતાના દિવસની શરૂઆત કરશે। જ્યારે પ્રધાનમંત્રી તેમની માતાને મળવા પહોંચ્યા, જ્યારે કારમાંથી પીએમ મોદી ઉતર્યા ત્યારે તેમના હાથમાં એક ગિફ્ટ પણ જોવા મળી, એક બેગ જોવા મળી। પ્રધાનમંત્રીનો જે રીતે સ્વભાવ છે ખૂબ જ આધ્યાત્મિક સ્વભાવ, ભક્તિભાવનો સ્વભાવ છે। તેમની માતાનો પણ સરળ સ્વભાવ છે, જેથી એવું અનુમાન લગાવી શકાય કે જે ભેટ પ્રધાનમંત્રી તેમની માતા માટે લઈને પહોંચ્યા છે તે ભેટ કોઈક આધ્યાત્મક રિલેટેડ હોઈ શકે છે, કોઈ પુસ્તક હોઈ શકે સારું, અથવા તો કોઈ ભગવાનની મૂર્તિ હોઈ શકે છે। પ્રધાનમંત્રી જ્યારે તેમની માતાને મળવા પહોંચ્યા ત્યારે એક સામાન્ય પુત્ર તરીકે તેમની માતાને તેમના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા છે। જે સોસાયટી છે વૃંદાવન સોસાયટી, આ સોસાયટીના જે અન્ય રહીશો છે તે રહીશોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી ક્યારે તેમની માતાને મળીને બહાર આવશે અને ક્યારે પ્રધાનમંત્રીની એક ઝલક તેમને જોવા મળશે, આ સીધા દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છે। પીએમ મોદી તેમની માતાને મળીને બહાર નીકળ્યા છે, હાલમાં પ્રસ્થાન કરી રહ્યા છે પીએમ મોદી। જોવા મળી રહ્યા છે કે હવે પીએમ મોદી તેમની માતાને મળીને બહાર નીકળ્યા છે અને આગળ પાવાગઢ જવા માટે રવાના થશે હવે પીએમ મોદી।
તો સીધા લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ગાંધીનગરથી પ્રધાનમંત્રીની તેમની માતા સાથેની મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે। તેમની માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા। જ્યારે પ્રધાનમંત્રી ઉતર્યા ત્યારે તેમની સાથે ગિફ્ટ લઈને આવ્યા હતા। સંવાદદાતા હરમેશ જોડાયા છે। જી હરમેશ, પ્રધાનમંત્રીની તેમની માતા સાથેની જે મુલાકાત છે તે પૂર્ણ થઈ ગઈ છે, શું અપડેટ્સ? બિલકુલ માનસી, આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે વૃંદાવન બંગલોઝ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓનો કાફલો છે તે અહીંયાથી અત્યારે નીકળી રહ્યો છે। આ દ્રશ્યો સીધા આપને દ્રશ્યોમાં જોવા મળતું હશે કે તેમનો જે કાફલો છે તે કાફલો અત્યારે અહીંયાથી નીકળી રહ્યો છે। તેઓ તમામ લોકોનું છે તે અભિવાદન ઝીલી રહ્યા છે અને તમામ લોકોને મળીને તેઓ અહીંયાથી નીકળી ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તેમના પરિવારજનો છે તે લોકોના મોઢા ઉપર એક અલગ જ ખુશી છે તે અત્યારે જોવા મળતી હતી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અડધો કલાકથી વધુ સમય વિતાવી અને તેમના પરિવારજનો પાસેથી તેઓ અહીંયાથી નીકળ્યા છે અને સીધો તેમનો જે આગળનો જે કાર્યક્રમ છે તે આગળના કાર્યક્રમમાં તેઓ પહોંચશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સોસાયટીના લોકો છે તે લોકો પણ ઉત્સાહી હતા અને તમામ લોકોની એક ઈચ્છા હતી કે તેઓ તેમને મળે, પરંતુ જે સિક્યુરિટી રીઝન છે તેના માટે થઈ અને સોસાયટીના જે લોકો છે તે લોકો મળી શક્યા નહોતા, પરંતુ તેમનું જે અભિવાદન છે તે ઝીલી રહ્યા હતા। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પૂજારી હતા કે તેઓની સાથે સીધી વાત કરીશું। મારા શું કહેશો, કેવા પ્રકારનો મને ટાઈમ નથી? તો જે રીતે જે મહારાજ હતા કે જેઓએ અંદર ધાર્મિક પૂજા અર્ચના કરાવી, તે જે મહારાજ છે તે મહારાજની સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ વાત કરવાની મનાઈ કરી હતી, પરંતુ આજે મહારાજ હતા કે જેઓએ ધાર્મિક પૂજા અર્ચના કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનો જ્યારે જન્મદિવસ હતો તેના માટે થઈ અને તેઓ અહીંયા આવ્યા હતા અને તે ધાર્મિક પૂજા અર્ચના કર્યા બાદ હવે તેમના માતાને અને ભાઈને મળી અને તેઓ અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે। આગામી જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ જે નિયત કાર્યક્રમ છે તે કાર્યક્રમ માટે થઈ અને ટૂંક સમયમાં તેઓ અહીંયાથી રવાના થશે। માનસી। જી હરમેશ, બિલકુલ સોસાયટીના જે લોકો છે તેમનામાં પણ ક્યારની આતુરતા જોવા મળતી હતી કે ક્યારે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા મળશે, ક્યારે પ્રધાનમંત્રી અમને મળશે। પ્રધાનમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું છે। સોસાયટીના રહીશોમાં કેવો ઉત્સાહ છે, શું કહેવું થાય છે? બિલકુલ, આ તમામ જે લોકો છે કે જે સોસાયટીમાં રહે છે તે તમામ લોકોના મોઢા ઉપર અત્યારે ખુશી જોવા મળી રહી છે। આસપાસના જે લોકો છે તે લોકોના મોઢા ઉપર અત્યારે ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે, કારણ કે તે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલવા મળ્યું હતું અને તમામ લોકોએ ખૂબ જ નજીકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમની ઝલક મેળવી હતી। જ્યારે પણ અગાઉ જ્યારે નરેન્દ્ર મોદી આવતા હતા ત્યારે લોકો જે છે તે પોતાના ઘરની બહાર આવી અને ફોટો પડાવતા હતા અને તેમની સાથે વાત પણ કરતા હતા। નાના બાળકો હોય, વૃદ્ધો હોય કે પછી મહિલા હોય કે અન્ય પુરુષો હોય, આ તમામ લોકો સાથે તેઓ વાતચીત કરતા હતા, પરંતુ આ વખતે સિક્યુરિટી રીઝનના કારણે થઈ અને આગામી જે તેમના કાર્યક્રમ સ્થળે તેઓને પહોંચવાનું છે તેના માટે થઈ અને તેઓ લોકોને મળી નથી શક્યા, પરંતુ તમામ લોકોએ જ્યારે તેમનું અભિવાદન ઝીલ્યું છે ત્યારે તેમના મોઢા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે। દર વખતે આ જે તમામ સોસાયટીના રહીશો છે તે લોકોના મોઢા પર આ જ ખુશી જોવા મળતી હોય છે। આજે પણ આ ખુશી જોવા મળી છે અને ખાસ તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈના નિવાસસ્થાને જ્યારે જે પૂજા અર્ચના કરવામાં આવી તેનો પ્રસાદ પણ આજે આસપાસના લોકો છે તે લોકોને મળ્યો હતો, એટલે કે અનેરો ઉત્સાહ કહી શકાય, અનેરી એક ખુશીની લાગણી છે તે આસપાસના લોકોમાં જોવા મળી રહી છે। જી બિલકુલ હરમેશ, જોડાયેલા રહેશો આપ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં તેમની માતાને મળીને અન્ય સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે। વડાપ્રધાનનો કાફલો નીકળી ગયો છે। હવે આગામી કાર્યક્રમ છે પાવાગઢ પહોંચવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પાવાગઢમાં મા કાળીના દર્શન કરશે, પૂજા અર્ચન કરશે અને ધ્વજારોહણ કરશે। તો હવે પ્રધાનમંત્રીનો આગળનો કાર્યક્રમ છે। પ્રધાનમંત્રી હવે પાવાગઢ જશે અને ત્યારબાદ વડોદરામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે પ્રધાનમંત્રી મોદી। મારી સાથે પાવાગઢથી સંવાદદાતા સંજય જોડાયા છે અને બીજી બાજુ વડોદરાથી સંવાદદાતા મયુર જોડાયા છે। સંજય, અત્યારે વડાપ્રધાન થોડી જ વારમાં પાવાગઢ પહોંચશે, તેમનો કાફલો અત્યારે રવાના થઈ ગયો છે પાવાગઢ પહોંચવા માટે, શું અપડેટ છે, ત્યાં કેવી તૈયારી? બિલકુલ માનસી, જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાવાગઢની મુલાકાતે છે અને હું દ્રશ્ય આપને બતાવીશ। મારી પાછળના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે સમગ્ર પાવાગઢ જે છે કે હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। બરાબર 9:30 વાગે, સવારે 9:30 વાગે પ્રધાનમંત્રી જે છે નો કાફલો અને પ્રધાનમંત્રી અહીંયા પાવાગઢ પહોંચશે
પાવાગઢમાં પ્રધાનમંત્રી જે છે તે મહાકાળી માતાના મંદિરે પહોંચશે અને ત્યાં માતાજીને શીશ નમાવશે. ખાસ કરીને વર્ષોથી પ્રધાનમંત્રીની આસ્થા જે છે તે મહાકાળી માતામાં જોડાયેલી છે અને આ એક ઐતિહાસિક ક્ષણ બની રહેવાની છે, કારણ કે આજે અનેક વિકાસ કામો જે ખાસ કરીને મંદિરનું વિકાસ કામ જે છે કે તેનું નિરીક્ષણ પ્રધાનમંત્રી કરવાના છે. સાથે સાથે જે કળશ છે, જે સુવર્ણ જડિત કળશ છે અને સુવર્ણ જડિત ધ્વજદંડ છે કે ત્યાં પ્રધાનમંત્રી ધ્વજારોહણ કરવાના છે અને આ વર્ષો બાદ આ ધ્વજારોહણ થવાનું છે. એટલે એક ઐતિહાસિક ક્ષણ જે છે તે એક બની રહેવાની છે. સાથે સાથે પ્રધાનમંત્રી જે છે કે તેઓ અહીંયા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચન કરશે, ધ્વજારોહણ करશે અને जन्मदिन है ये हमारे लिए बहुत खुशी की बात है कि उस माँ ने ऐसे बेटे को जन्म दिया है जो आज पूरे विश्व में, नहीं केवल भारत के ही प्रधानमंत्री लेकिन पूरे विश्व के सभी प्रधानमंत्री, सभी नागरिक जिसको बहुत पसंद करते हैं, बहुत प्यार करते हैं, ऐसे हमारे भारत देश के प्रधानमंत्री श्री आज यहाँ पर वृंदावन बंगलोज में आए थे, हीराबा के आशीर्वाद लिए और ये जो प्रसाद है वो खास बहुत सारे मीडिया वाले लोग अभी बहुत उत्सुक है कि क्या हुआ, बातचीत कुछ नहीं हो पाई है. बस हमने भी सोसाइटी में सभी नागरिक ने मोदी साहब का दर्शन करने के लिए सभी लोग सोसाइटी में अपने अपने घर में ही खड़े थे. मेरा घर बिल्कुल पास में है. ये प्रसादी है स्पेशल. आज हीराबा का जन्मदिन है, 100वां जन्मदिन है. संस्कृत में बधाई देना चाहूँगी. जन्मदिनम इदम प्रिय हीराबा अम्ब शंतनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी, प्रार्थयामहे भवशतायुषी, ईश्वरः सदा तां च रक्षतु. जन्मदिनमिदं ऐ हीराबा अम्ब, हीराबा को ऐसे बहुत सारे जन्मदिन मुबारक. और आज सिर्फ गुजरात की ही नहीं पूरे देश की जनता हीराबा के इस जन्मदिन पर बहुत ही खुश है, बहुत ही आनंद में है. और सोसाइटी में सभी लोग इतने कल रात से ही बहुत उत्सुक थे कि हीराबा का दर्शन करना है. और मोदी साहब परम आदरणीय, परम वंदनीय हमारे प्रधानमंत्री श्री आज यहाँ पधारे. माँ गुजरात की जो सेवा करते हैं, भारत माता की लाल जिसने हीराबा जैसे इतने शक्तिशाली प्रभावशाली हीराबा की कुक्षी से जन्म लिया है, ऐसे हीराबा की संतान आज हमारे देश के परम आदरणीय बड़ा प्रधान है. तो इस पावन जन्मदिन पर, 100वां जन्मदिन पर हम हीराबा के 100वां जन्मदिन है, उस पर हम सब गुजरात की पूरी जनता आज गांधीनगर में वृंदावन बंगलोज में सोसाइटी के सभी लोग सुबह से ही अपनी अपनी घर में रह के प्रार्थना करते हैं और मंगल कामना करते हैं कि बहुत सारे साल और बीत जाए. हमें ऐसे ही प्रधानमंत्री चाहिए और जब तक हीराबा का आशीर्वाद है पूरा देश सुरक्षित है. तो आज का ये दिन बहुत ही खास है. 18 जून 100 वर्ष पूर्ण होने पर आज पूरा देश बहुत ही आनंद से, ये पर्व है हमारे लिए, एक उत्सव है. इस तरह हम आज आपका क्या आयोजन है? आपका क्या आयोजन है यहाँ? हीराबा के जन्मदिन के लिए यही ये प्रसाद सोसाइटी के सभी सदस्यों को मिला है. તો પ્રધાનમંત્રી જ્યારે તેમની માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા ત્યારે સોસાયટીના જે અન્ય રહીશો છે તેમનામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ સોસાયટીના લોકોએ તેમની બાલ્કનીમાં ઊભા રહીને પ્રધાનમંત્રીને નિહાળ્યા હતા. હવે વાત કરીએ પ્રધાનમંત્રીનો આજે જે વડોદરાનો કાર્યક્રમ છે, અનેક વિકાસકારોની ભેટ આજે વડોદરાને મળવા જઈ રહી છે. મારી સાથે સંવાદદાતા મયુર જોડાયા છે. જી મયુર, વડોદરાને આજે અનેક મોટા વિકાસકારોની ભેટ મળવા જઈ રહી છે. વડોદરા વાસીઓનું શું કહેવું છે, કેવો ઉત્સાહ છે તેમનો? જી બિલકુલ, તમને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2017ની અંદર વડોદરા શહેર ખાતે આવેલા હતા અને ત્યારબાદ 5 વર્ષ બાદ ફરી તેઓ વડોદરા શહેર આવી રહેલા છે. જે રીતે હાલ તમે દ્રશ્યો જોઈ રહેલા છો તો સમગ્ર વડોદરા શહેર અને આ રીતે શણગારવામાં આવેલું છે. મોટા કટઆઉટ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લગાવવામાં આવેલા છે અને
ચારે તરફ જે છે તે ઉત્સાહનો માહોલ છે તે વડોદરા શહેરની અંદર જોવા મળે છે. સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને સાથે જ જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વડોદરા શહેર પ્રત્યે ખૂબ જૂનો તેમનો સંબંધ રહેલો છે, તેમનો નાતો જૂનો રહેલો છે. 2014ની અંદર લોકસભાની ચૂંટણી ની અંદર તેઓ અહીંથી સાંસદ પણ બનેલા હતા. 2 જગ્યાએથી જે ચૂંટણી લડેલી હતી તેની અંદરથી ગુજરાતમાંથી તેઓ વડોદરાની અંદરથી તેઓ લોકસભાની ચૂંટણી લડેલા હતા. અહીંના કાર્યક્રમની આજની વાત કરવામાં આવે તો મહિલાઓ સાથેનો તેમનો સંવાદ છે, મહિલાઓ સાથેનું આ સંમેલન છે. અંદાજે 1 લાખથી વધુ મહિલાઓ જે છે તે અહીં ઉપસ્થિત રહેવાની છે અને જે ડોમ છે તેની અંદર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો પણ કરવાના છે. ખુલ્લી જીપની અંદર તેઓ નીકળશે અને તમામ જે મહિલાઓ છે તેમનું અભિવાદન ઝીલશે. સાથે જ જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો 21,000 કરોડની માતબર જે રકમ છે તેના જુદા જુદા વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી કરશે. સેન્ટર યુનિવર્સિટી છે તેમનું જે ભૂમિપૂજન છે તે પ્રધાનમંત્રી અહીં કરવાના છે. સાથે જ જે પાણીના પ્રોજેક્ટો છે તેનું પણ તેઓ આ ભૂમિપૂજન અહીં કરવાના છે. તે ઉપરાંત જો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસમાં આવી રહેલી છે તેને અનુલક્ષીને જો જોવા જઈએ તો મહિલાઓ માટે જે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 1,000 કરોડની યોજના જે સુપોષણ માટેની જે કરેલી છે, કુપોષિત બાળકો અને જે કુપોષિત મહિલાઓ છે તેમનું કુપોષણ દૂર કરવા માટે આ જે યોજના ઘડેલી છે તો તેની સંદેશો જે છે રાષ્ટ્રવ્યાપી અહીંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે. ખાસ કરી અને પ્રધાનમંત્રીની જે રીતના પ્રવાસો છે તો 4 ઝોનની અંદર પ્રધાનમંત્રીના પ્રવાસો પૂર્ણ થઈ ગયેલા હતા, જેની અંદર આદિવાસીઓને કેન્દ્રિત કરવામાં આવેલા હતા, મહિલાઓને કેન્દ્રિત કરવામાં આવેલા હતા અને ફરી મહિલાઓને કેન્દ્રિત કરી અને મધ્ય ગુજરાતનું પાટનગર કહી શકાય વડોદરા, ત્યાં આ કાર્યક્રમ થવા જઈ રહેલો છે અને ચોક્કસ જે મહિલા મતદારો છે તેમની ઉપર પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની નજર રહેલી છે અને આ જે કાર્યક્રમ છે તેની અંદર મોટી સંખ્યાની અંદર જે મહિલાઓ છે તે પણ ઉપસ્થિત રહેવાની છે. જી મયુર, બિલકુલ આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો વડોદરા વાસીઓને આજે મોટી ભેટ મળવા જઈ રહી છે. 21,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરાને આપશે. પ્રધાનમંત્રી આશરે 5 વર્ષ બાદ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે તો વડોદરાના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.